હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. શરૂઆત કરવી છે વિદ્યાર્થીઓ આજે આપણે મોસ્ટ આઈએમપી વિભાગ સી ના ક્વેશ્ચનની. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આપણો જે પેપર સેટ છે ધોરણ 12 અને વિષય આપણો જે ભૂગોળ છે, તો ભૂગોળ વિષયનો આપણો જે પેપર સેટ છે એમાં આપણે પ્રશ્નપત્ર 1 નો વિભાગ સી નું સોલ્યુશન આપણે આગળના વિડીયોની અંદર એપ્લિકેશનમાં જોઈ ગયા છીએ. અને આજે આપણે પ્રશ્નપત્ર 2 ભૂગોળ વિષયનું પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી નું સોલ્યુશન આજે આપણા વિડીયોની અંદર કરવાના છીએ. આગળ તમે જે વિડીયો અપલોડ કર્યો છે પ્રશ્નપત્ર 1 નો, આઈ હોપ જોઈ લીધો હશે અને તમને એમાંથી જે પ્રશ્નો આઈએમપી કીધા છે દરેક પ્રશ્નોની તમારે વ્યવસ્થિત તૈયારી કરી લેવાની છે. આજના વિડીયોની અંદર આપણે જે પ્રશ્નપત્ર 2 ભણવાના છીએ, આ પ્રશ્નપત્ર 2 ની અંદર જે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે એનો સમાવેશ કરેલો છે. એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓને હું ખાસ જણાવવા માંગુ છું કે તમારે પ્રશ્નપત્ર 2 ના જે ક્વેશ્ચન છે વિભાગ સી માટે એ તૈયાર કરી લેવાના છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. યુટ્યુબના મારા જે વાલા વિદ્યાર્થીઓ છે, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એ મારા દ્વારા તૈયાર કરેલા જે પ્રશ્નપત્રના પેપર સેટ છે, 6 પેપર સેટ છે, એ પેપરમાંથી હું અહીંયા તમને સોલ્યુશન કરાવું છું ડેમો સ્વરૂપે. તો જે વિદ્યાર્થીઓ પેપર સેટ નથી ખરીદ્યો એ ખરીદી શકે છે. એના માટેની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપું છું. ચાલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ. તો વિભાગ સી ની અંદર તમને એવી સૂચના આપેલી હશે કે નીચે આપેલા 31 થી લઈ અને 42 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 8 તમને જે ગમે તે 8 પ્રશ્નો તમારે લખવાના છે. નીચે આપેલા 31 માંથી 42 સુધીના પ્રશ્નો છે, એમાંથી તમને જે ગમે એ 8 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. દરેકના તમને 2 ગુણ મળે છે, એટલે 8 ગુણનો આપણો વિભાગ તમારે 8 પ્રશ્નો લખવાના છે, એટલે અહીંયા 20 ગુણનો વિભાગ સી નહીં થાય, પણ 8 ગુણના 16 ગુણનો તમારો વિભાગ સી થઈ જાય છે. અહીંયા 20 ગુણ લખાઈ ગયું છે કારણ કે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને સમાજમાં 20 ગુણનો હોય છે એટલા માટે. એટલે તમારે કોઈ પણ 8 પ્રશ્નો લખવાના છે, એટલે 8 દુના 16 ગુણનો આપણો વિભાગ સી થઈ જાય છે. હવે દરેક વિદ્યાર્થીને જણાવી દો કે તમે 8 પ્રશ્નો તો લખશો, પણ જે વિદ્યાર્થી જેને સ્પીડ મેન્ટેન થઈ જાય છે અને અહીંયા જે વિભાગ સીમાં તમને જે પ્રશ્ન પૂછ્યા છે એમાંથી તમને કદાચ 1-2 પ્રશ્નો વધારાના આવડે છે તો તમે આમાં લખી શકો છો. એમાં શંકાને કોઈ સ્થાન નથી. એવું થોડું કરજો, વધારાના 1-2 પ્રશ્નો લખજો, કારણ કે કોઈ પ્રશ્નમાં કદાચ બાય ચાન્સ થોડી મિસ્ટેક બીજી થઈ જાય તો તમારા કોઈ શિક્ષક સારા હોય પેપર જોવા વાળા તો તમને માર્ક્સ આપી દેશે. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવો. મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી વિભાગ ઈ માં પણ પ્રશ્ન પૂછાય છે, એટલે આ પરિબળો તો તમારે આમે યાદ તો રાખવા જ પડશે, કારણ કે વિભાગ ઈ માં આમાંથી પ્રશ્ન પૂછાય છે મારા વાલાઓ. એટલે ખાસ કહું છું કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો તો તૈયાર કરશો જ તે. કેટલા પરિબળો છે? વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો 4 છે. એક છે ભૌગોલિક પરિબળો, બીજા નંબરે આર્થિક પરિબળો, ત્રીજા નંબરે સામાજિક અને ધાર્મિક પરિબળો અને ચોથા નંબરે છે રાજકીય પરિબળો. ઓકે, 4 પરિબળો તમારે ખાલી માત્ર ને માત્ર યાદ રાખવાના છે. વસ્તીની ગીચતા ઉપર અસર કરતા પરિબળો કયા છે? ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળો. ઓકે, યાદ રાખી લેશો. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 2 છે. ખનન એટલે શું? તેના પ્રકારો લખો. ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જેની કોઈ સીમા નથી. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. 2025 ની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે ખાસ ફરીથી 2026માં પૂછાઈ જાય તો પછી મને કહેતા નહીં, એટલે પ્લીઝ તૈયાર કરી લેજો. ખનન એટલે શું? તેના પ્રકારો લખો. ચાલો હું તમને ખનનની વ્યાખ્યા આપું છું. ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા માટે જમીન પરથી. હવે આપણે પૃથ્વીના પેટાળની અંદર ખબર હોય તો પૃથ્વીમાં રહેલા જે ખનિજો છે, તો આ ખનિજો મેળવવા માટે જમીન પરથી આપણે શું કરીશું? માટી કે રેતીને દૂર કરવી. સાંભળજો, જમીનની અંદરથી આપણે ખનિજોને બહાર લાવવા છે. તો જમીનની અંદરથી ખનિજોને બહાર લાવવા માટે તમે શું કરશો? તો જમીનને ખોદવી પડે ને. 100 વાતની 1 વાત તો કે હા, જમીનને ખોદવી પડે. તો પહેલા જમીનને ખોદવા માટે જમીન પરથી જે માટી હોય કે રેતી હોય એને શું કરવું પડે? દૂર કરવી પડે.
બીજું ખોદકામ કરવું પડે, સુરંગો દ્વારા પથ્થરો તોડવા પડે અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા સારકામ કરવું જોઈએ, તેને કહીશું ખનન. ખનન એટલે ટૂંકમાં જમીન ઉપર આવેલી માટીને દૂર કરવી, રેતીને દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો. તમે જમીનમાં ખાડો કરતા નીચે જાઓ તો અંદર પથ્થરો પણ આવે તો પથ્થરોને તોડવા પડે. પછી જમીનની અંદર તમે વધુ ઊંડાઈએ ખનિજો મેળવવા માટે શું કરશો? સારકામ કરો છો, તેને આપણે કહીશું ખનન. ખનન એટલે મૂળ ખોદવું, માટી રેતીને દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થર તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈએ જવા માટે, ખનિજો મેળવવા માટે જે તમે સારકામ કરો છો એને આપણે કહીશું ખનન. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. મસ્ત સમજાવ્યું છે. ખનન કોને કહેવાય? એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન છે અને પાછો મોસ્ટ આઈએમપી છે, એટલે તૈયાર કરી લેજો. ચલો પછી ખનનના ભાઈ 2 પ્રકાર છે. ખનનના પ્રકાર કેટલા? 2 છે. એક છે ધરાતલ અને બીજું છે ભૂમિગત ખનન. હવે જો પરીક્ષાની અંદર કાં તો તમને એમ કે ખનન એટલે શું, અથવા તો તમને એમ કે ખનનના પ્રકાર કેટલા છે અને કયા કયા, આવો પ્રશ્ન પણ પૂછી લે. તો જો ખાલી એટલું પૂછે કે ખનનના પ્રકાર કેટલા અને કયા કયા, તો આટલો જ જવાબ લખવાનો. ખનનના 2 પ્રકાર છે, ધરાતલ અને ભૂમિગત, અને એના વિશે આટલા 2 વાક્યો લખવાના છે. વ્યાખ્યા પૂછે ખનનની તો તમારે વ્યાખ્યા લખવાની, ના પૂછે તો નહીં લખવાની. રેડી? ચલો ભાઈ, ખનનના પ્રકારો કેટલા છે? 2 છે, ધરાતલ અને ભૂમિગત. ધરાતલ એટલે જમીનની ઉપર એમ, બહુ વધુ ઊંડાઈએ નહીં એમ. જો અહીંયા કીધું છે ધરાતલ ખનન વધુ સરળ હોય છે, સુરક્ષિત હોય છે અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ હોય છે. હવે ધરાતલ ખનન છે ને એમાં બહુ ઊંડાઈએ ન જવું પડે, એટલે વધુ ખોદવું ન પડે. તો વધુ ખોદવું ના પડે એટલે ધરાતલ ખનન કેવું છે? સરળ છે, સુરક્ષિત છે અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. સમજી ગયા? શું કીધું? ધરાતલ ખનન વધુ સરળ, સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. રેડી? આવડશે લખતા? ધરાતલ ખનન એ કેવું છે? વધુ સરળ છે, પછી સુરક્ષિત પણ છે અને ઓછું ખર્ચાળ, બહુ ખર્ચ થતો નથી. જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય છે, જો આવ્યું પૃથ્વીની ઉપરની સપાટીથી અંદરની બાજુ વધારે ઊંડાઈએ જો ખનિજો હોય ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. ભૂમિગત એટલે ભૂમિની અંદર ખૂબ જ ઊંડાઈએ. તો ભૂમિગત એટલે ખનન વિધિ, ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ ક્યાંથી કરવામાં આવે? તો જ્યારે ખનિજો પૃથ્વીની સપાટીથી વધુ ઊંડાઈએ હોય ત્યારે ભૂમિગત ખનનનો ઉપયોગ કરવામાં આવે છે મારા વાલાઓ. અને આ ભૂમિગત ખનન એ કેવું છે? વધુ મુશ્કેલ છે, અસુરક્ષિત છે અને ખર્ચાળ છે. હવે વધારે ઊંડું જવાનું હોય તો એ મુશ્કેલ ભર્યું કામ છે, અસુરક્ષિત, એમાં સુરક્ષા નથી, અને ખર્ચાળ એટલે ખૂબ જ ખર્ચો થઈ જાય છે. તો ખનનના 2 પ્રકાર છે, ધરાતલ અને ભૂમિગત. ધરાતલ અને ભૂમિગત. આઈ હોપ મારા વાલાઓ કે તમે સમજી ગયા હશો. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે યુટ્યુબમાં મને હાલ મારો વિડીયો જોઈ અને મારી ચેનલને ફોલો કરે છે, તો એ દરેક વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક શેર કરતા રહેજો. બોર્ડની અંદર આના કરતાં પણ વધારે સપોર્ટ હું તમને કરવાની છું. આપણી આર્નિંગ ક્લાસીસ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો કેવું ન પડે, તમે જેવા પ્યારા છો એવી પ્યારી છો કે કોમેન્ટ બી કરી દેજો ને. હા, હાલો આગળ વધીએ. તો પ્રશ્ન નંબર આપણો 33 છે. ઉદ્યોગ એટલે શું? તો ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. ભાઈ, ઉદ્યોગનો મતલબ થાય પ્રવૃત્તિ. આપણે આપણા ભૂગોળ વિષયમાં ખબર છે કે 5 પ્રકારની પ્રવૃત્તિઓ છે. પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ. એમાંથી આપણે જે બીજી મતલબ દ્વિતીયક પ્રવૃત્તિ જે છે એને જ કહીશું ઉદ્યોગ. પ્રાથમિક પ્રવૃત્તિમાં તો આપણે શું કરશું? તો કે પશુપાલન કરીશું, પછી ખનન કરીશું, પછી જંગલની અંદર બધી પેદાશો એકઠી કરીશું. આ બધું જે છે ને ખેતીવાડી, પશુપાલન ને એ બધું છે ને એ પ્રાથમિક પ્રવૃત્તિ છે. પણ ઉદ્યોગ એ દ્વિતીયક પ્રવૃત્તિમાં આવે છે. બીજા નંબરની પ્રવૃત્તિ એટલે દ્વિતીયક પ્રવૃત્તિ, જેને આપણે કહીશું ઉદ્યોગ. તો ભૂગોળવેત્તાઓ જે છે એ ઉદ્યોગ શબ્દનો અર્થ શું કરે છે? પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. તમે જે પ્રવૃત્તિઓ કરો છો એ છે ઉદ્યોગ. કીધું છે જો અહીંયા કે જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને
નવી ચીજ વસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. આ જે ઉદ્યોગ છે, દ્વિતીયક પ્રવૃત્તિ છે, એ કોની સાથે જોડાયેલી હોય છે? તો કે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત ઉત્પાદક, આ પ્રાથમિક, આ બધા શું છે? પ્રાથમિક પ્રવૃત્તિ છે. તો પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા આપણને જે વસ્તુ, જે આપણે ઉત્પાદન કરીએ છીએ, જે વસ્તુ આપણને મળે છે, પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા આપણને આ બધી વસ્તુ મળે છે કે નહીં? તો કે આ મળે છે. હવે આ વસ્તુ ઉપર આપણે શું કરીશું? પ્રક્રિયા કરીશું, અને પ્રક્રિયા કરી અને નવી ચીજ વસ્તુ આપણે બનાવીશું, એને જ કહીશું આપણે ઉદ્યોગ. તમે જો તો નાના મોટા ઉદ્યોગો ઘરે નાના પાયાના, મોટા પાયાના, લઘુ પાયાના ઉદ્યોગો થાય છે. તો આ ઉદ્યોગો જે થાય છે એમાં શું કરવામાં આવે છે? નવી વસ્તુ બનાવવામાં આવે છે. શું? નવી વસ્તુ બનાવવામાં આવે છે. ઉદ્યોગ એટલે શું? કોઈ પણ નવી ચીજ વસ્તુઓનું આપણે જે નિર્માણ કરીએ છીએ એને આપણે ઉદ્યોગ કહીશું. પણ એ નવી ચીજ વસ્તુનું નિર્માણ આપણે કોની ઉપર કરીશું? તો કે પ્રાથમિક ઉત્પાદનો ઉપર. આ ખેતી છે, જંગલ છે, મત્સ્યાયન છે, ખનન છે, આ પ્રવૃત્તિ દ્વારા આપણને જે કંઈ પણ ઉત્પાદન પ્રાપ્ત થાય છે એના ઉપર આપણે પ્રક્રિયા કરીશું અને નવી ચીજ વસ્તુનું નિર્માણ કરીશું, અને તેની સાથે જોડાયેલી હોય છે આ પ્રવૃત્તિ. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહે છે. જો પ્રાથમિક પ્રવૃત્તિથી આપણે એને અલગ કરીએ તો એને આપણે દ્વિતીયક, ઉદ્યોગને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહી શકીએ છીએ. એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. એટલે પ્રશ્ન તમારે 1000% તૈયાર કરવાનો છે. ઓકે, હાલો આગળ વધું છું. સંચાર એટલે શું? તેના સાધનો જણાવો. પ્રશ્ન પૂછે છે સંચાર એટલે શું? આપણે એવા જ પ્રશ્નોનો સમાવેશ આપણા પેપર સેટમાં કરેલું છે, જે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એટલે કેવું ન પડે, પ્રશ્નો તૈયાર કરી લેજો ભાઈ. સંચાર એટલે શું? તેના સાધનો જણાવો. અને એબીસીમાં તો પ્રશ્નોને મૂકવાની જરૂર જ નથી, તમારે કરવા જ પડે ભાઈ પ્રશ્નો. ચલો, સંચાર એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર કહે છે. મસ્ત વ્યાખ્યા છે. આપણે શું કરીએ છીએ? તમે કોઈને વોટ્સએપ કરો છો, મેસેજ કરો છો, પછી વિડીયો કોલ કરો છો, અથવા તો વોઇસ કોલ કરો છો, અથવા તો તમે એને માહિતી આપવા માટે, સમાચાર આપવા માટે, હેલો શું કરો છો? મજામાં છો? કે હા એકચ્યુઅલી હું મજામાં છું. તો તમે આજે વાતચીત કરો છો, કોઈ સંદેશો મોકલાવો છો, એટલે હું પાસ થઈ ગયો ભાઈ. પછી મારા છોકરાના લગ્ન છે, તમે આવજો ને. પછી એમ કે મારા છોકરાનો બર્થડે ઉજવવાનો છે, તમે આવજો ને. આ માહિતીના સંદેશા તમે મોકલો છો ને? હા. અથવા તો કોઈ બીજું સામેવાળું તમને માહિતી આપે છે કે સંદેશા મોકલે છે. તો એક સ્થળેથી બીજા સ્થળે, એક જગ્યાથી બીજી જગ્યાએ, એક જગ્યા એટલે દુનિયાના ખૂણાની ગમે તે જગ્યા, અને બીજી જગ્યા એટલે દુનિયાના ખૂણાની ગમે તે બીજી જગ્યા. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો, તમે માહિતી આપો છો અથવા સંદેશો મોકલાવો છો, અથવા તો મોકલાવો છો કે પ્રાપ્ત કરો છો. તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલાવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર કહે છે. વ્યાખ્યા એકદમ ઈઝી છે. કેવી છે? ઈઝી છે. ભણો તો ઈઝી લાગે, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી. સમજી ગયા તમે? આ માયા છે, એને તૈયાર કરવાની છે હો, એ મૂકી ના દેતા તમે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલાવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર કહે છે. આઈ હોપ તમને વ્યાખ્યા આવડી ગઈ હશે, અને જો વ્યાખ્યા આવડી ગઈ હોય તો લાઈક કરજો વિડીયોને, અને શેર એ કરજો, કોમેન્ટ કરજો તમારે મસ્ત. હાલો, હવે તમને કીધું છે કે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો અથવા તો સંચારના મુખ્ય સાધનો કયા કયા. હવે તમારે માહિતી મોકલવી છે અથવા તો સંદેશો પ્રાપ્ત કરવો છે કે મોકલવો છે, તો એનું કંઈક તો સાધન હોવું જોઈએ ને. તમારે વિડીયો કોલ કરવો છે, વિડીયો કોલ કરવા માટે તમારી જોડે કંઈક સાધન તો હોવું જોઈએ ને. હા, તમારે કોઈને સમાચાર આપવા છે, કંઈક કહેવું છે, પણ કહેવા માટે કંઈક માધ્યમ તો હોય ને. તો તમે કંઈક માહિતી ટેલિફોનથી મોકલી શકો, સેલફોનથી મોકલી શકો, ઈમેલથી મોકલી શકો, ટપાલથી મોકલી શકો, આંગળિયાથી મોકલી શકો, આંગળિયા એટલે કુરિયરથી, પછી ફેક્સ કરી શકો, ઇન્ટરનેટથી તમે કોઈ પણ માહિતીને મોકલી શકો, સંદેશાને મોકલી શકો. તો બસ આ બધા માધ્યમો છે. મોબાઈલ ન હોય તો, ટેલિફોન ન હોય તો, ઈમેલ ન હોય તો, ટપાલ ન હોય તો તમે કોઈને કશું મોકલાઈ શકો, માહિતી ન મોકલાઈ શકો ને. તો બસ આ બધા વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે મારા વાલાઓ.
એટલે ધ્યાન રાખજો. જો વ્યાખ્યા પણ એકદમ સહેલી છે અને એના સાધનો પણ આવડે એવા છે કે ટેલિફોન છે, સેવા છે, ઈમેલ છે, ટપાલ સેવા છે, આંગડિયા છે, ફેક્સ છે, ઇન્ટરનેટ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે. ઓકે, ચલો આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 36 છે. બંદર એટલે શું? બંદરના પ્રકાર કયા કયા છે? ચલો પ્રશ્ન તમને એમ કીધો છે કે બંદર એટલે શું? તો બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વહાણો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય છે. તો બંદર કોને કહેવાય? તો બંદર એ એવું એક સ્થળ છે જ્યાં તમે દરિયાઈ વ્યવહાર એટલે કે તમારે દરિયામાં જવું હોય અથવા તો ભૂમિ પરનો વ્યવહાર એટલે કે તમારે જમીન ઉપર આવવું હોય તો દરિયો, એક બાજુ દરિયો હોય, જો અહીંયા દરિયો છે ને અહીંયા ભૂમિ છે, આ દરિયો અને આ ભૂમિ વચ્ચેનું જે સ્થળ છે ને એને આપણે કહીશું બંદર. જેમ એક વસ્તુ સમજો કે તમારે છે ને તો બસમાં જવું છે અથવા તો ચલો વાત કરીએ કે આપણે એરોપ્લેનની વાત કરીએ તો આપણે એરપોર્ટ, તો હવાઈ માર્ગ અને જમીન માર્ગ વચ્ચે કોણ છે? તો કે એરપોર્ટ. કારણ કે એરપોર્ટે તમારે જવું પડે ત્યારે તમે મતલબ પ્લેનમાં બેસી શકો. તો અહીંયા એવું છે કે જો તમારે દરિયામાં જવું છે તો તમારે સ્ટીમર અને સ્ટીમરમાં બેસવું હોય તો ક્યાં જવું પડે? તમારે બંદરે જવું પડે. તો બંદર એ વચ્ચેનું એક સ્થળ છે. બંદર એક એવું સ્થળ છે. જો બંદર શું છે? પહેલા તો એક સ્થળ છે, પ્લેસ છે. બંદર એ એક એવું સ્થળ છે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ છે અને એ સંબંધ વહાણો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય છે. દરિયાના વાહનો કયા હોય? તો કે વહાણો, સ્ટીમરો હોય. અને ભૂમિ પરના પરિવહનના સાધનો જે બી હોય, ભૂમિ પર તો આપણે બધું મતલબ સાધનો કેટલા છે ભૂમિ ઉપર, જમીન ઉપર દોડતા સાધનો તો કેટલા છે? મનુષ્યની જાતો નથી ને એટલા સાધનો નવા નીકળ્યા છે. ઓકે, ચલો તો યાદ રાખી લેજો કે બંદર એક એવું સ્થળ છે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વહાણો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય છે. બંદર પર બીજા દેશોની ચીજ વસ્તુની આયાત કરવામાં આવે છે. લો, બંદર ઉપર શું કરો? બીજા દેશમાંથી તમે જે ખરીદીને લાવો એ ક્યાં મૂકશો? બંદર ઉપર. અને દેશમાંથી ઉત્પાદિત, દેશની અંદર ઉત્પાદન પામેલી જે ચીજ વસ્તુઓ છે એની નિકાસ ક્યાંથી થાય? બંદરેથી. એટલે બંદર એક એવું સ્થળ છે જે બીજા દેશમાંથી તમે કઈ વસ્તુ ખરીદીને, જે વેપારીઓ ને મોટા મોટા વેપારીઓ વેપાર કરતા હોય એ બીજા દેશમાંથી વસ્તુ ખરીદીને ક્યાં લાવશે? બંદરે. અને બંદરેથી પછી એનો જ્યાં ધંધાનો એનું જે સ્થળ હોય ત્યાં લઈ જાય. અને આપણી વાત કરીએ કે આપણા દેશમાંથી ચલો કોઈ વસ્તુનું ઉત્પાદન થયું, ગરમ કપડાં, આપણે તો કાપડ જ વધારે બને, બીજું કઈ નહીં. તો ગરમ કપડાં વધારે બને છે, તો ગરમ કપડાનું આપણે નિકાસ કરવી છે, બીજા દેશમાં અમેરિકા મોકલાવા છે, તો આ કાપડ, ભારતનું કાપડ બંદરે આવે ને બંદરેથી પછી અમેરિકા જાય. અમેરિકામાંથી કઈ વસ્તુ ખરીદી લાવી તો પેલા બંદરે આવે ને બંદરેથી જે એનું સ્થળ હોય ત્યાં લઈ જવામાં આવે છે. તો લખી શકો કે બંદર ઉપર બીજા દેશોની ચીજ વસ્તુની આયાત કરવામાં આવે છે તેમજ દેશમાંથી ચીજ વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. હવે બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે બંદરના પ્રકાર કયા કયા છે? તો બંદરોના પ્રકાર: દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર, નહેર બંદર, ફેરી બંદર, ફેરબદલી માટેનું બંદર, સલાયા. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે, એમસીક્યુમાં પૂછાય કે ફેરબદલી માટેનું બંદર કયું? સલાયા. 1000% મોસ્ટ ટાઈમ્પિક એમસીક્યુ છે, પૂછાય છે, ધ્યાનમાં રાખજો. પછી વાણિજ્ય બંદર, નૌસૈનિક બંદર, જહાજ બાંધકામ અને સમારકામ માટેના બંદર અને પ્રવાસી બંદર. ઘણા બધા નામ છે, એમાંથી તમને જેટલા યાદ રહે એટલા તમે રાખી લેજો. એક તો દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર, નહેર બંદર, ફેરી અને ફેરબદલી માટેનું બંદર. આટલા લક્ષો તો બી ઘણા છે, એટલે યાદ રાખી લેજો. આ બંદરોના પ્રકાર છે. હાલો હવે આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો એકચ્યુઅલી 37મો છે. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા છે? મોસ્ટ ટાઈમ્પિક 1000% તમારા પ્રશ્નને તૈયાર કરવાનો છે, એટલે તૈયાર કરવાનો છે. પછી મને કહેતા જ નહીં બેન તમે કીધું નહોતું. તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે. સમજી ગયા તમે? આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ચલો, શું કીધું છે કે ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા છે? ભારતમાં શહેરી
વસાહત માટેના માપદંડ કયા કયા છે? તો ભારતમાં શહેરી વસાહત માટેના 3 માપદંડ છે. મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કે બેન કેમ ના કીધું, બેન તો બધું કે જ છે, તમે તૈયાર નથી કરતા. તો ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ 3 છે. એક તો ભારતની અંદર તમારે કોઈ પ્રદેશને શહેર કેવું હોય, શું કોઈ પ્રદેશને શહેર કેવું હોય તમે કઈ રીતે કહી શકો? તો એ પ્રદેશની કુલ જનસંખ્યા એટલે કે વસ્તી 5000 થી વધુ હોય તો તમે એને શહેર કહી શકો. હવે એકલું 5000 વસ્તી હોય તો એને શહેર ના કહી દેવાય. તો બીજા 2 માપદંડ હોય છે, તો કે કયા કયા? જો, એક નંબરમાં કે કુલ જનસંખ્યા 5000 થી વધુ હોય તો એ પ્રદેશને તમે શહેર કેવું હોય તો કહી શકો. પછી બીજો એક માપદંડ છે કે વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 થી વધુ હોવી જોઈએ. 1 કિલોમીટર દીઠ વસ્તીની ગીચતા એટલે પબ્લિક, ગીચોગીચ પબ્લિક કેટલી હોવી જોઈએ? 400 પબ્લિક હોવી જોઈએ વસ્તીની ગીચતા. એમ કીધું છે કે જનસંખ્યા એટલે વસ્તીની સંખ્યા 5000 હોય પણ વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 થી વધુ હોવી જોઈએ તો અમે એને શહેર કહીશું, નહીં તો એ પ્રદેશને અમે શહેર કહીશું નહીં. ત્રીજા નંબરે કામ કરનારા લોકોના 75% થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે તો અમે એને શહેર કહીશું. હવે આ શું કીધું? તો કે જે પ્રદેશને આપણે શહેર બનાવવા માંગીએ છીએ તો એ પ્રદેશમાં 75% થી વધારે પુરુષો નોકરી ધંધો કરતા હોવા જોઈએ, ખેતી ના કરતા હોવા જોઈએ. જો એ કીધું છે કે બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ, મતલબ કે ખેતી ના કરતા હોવા જોઈએ. 75% થી વધારે પુરુષો ખેતી ન કરતા હોવા જોઈએ, નોકરી કરતા હોવા જોઈએ તો જ અમે એને શહેર કહીશું. અને શહેરની અંદર ભાઈ મોસ્ટ ઓફ બધા નોકરી જ કરતા હોય, કોઈ ખેતી કરતું ન હોય એવી તો તમને ખબર પડે ને. એટલી તો આપણી બુદ્ધિ પહોંચે કે શહેરમાં બધા શું કરતા હોય? નોકરી ધંધો કરતા હોય. કોઈ ખેતીવાડી, ખાસ કરીને કોઈ ખેતીવાડી કરતું ન હોય. હા, કરતા હોય, હું ના નથી પાડતી હો કે શહેરમાં ખેતી નહીં થતી, કરતા હશે, પણ ક્રાઇટેરિયા એવો છે કે 75% થી વધારે પુરુષો નોકરી ધંધામાં જોડાયેલા હોવા જોઈએ, એટલે કે બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો આ 3 માપદંડો છે. જો આ 3 માપદંડો હોય તો જ કોઈ પ્રદેશના ભારતમાં શહેર કહેવામાં આવે છે ને કે ભારતમાં એને ગામડું જ કહી દે. શું કહે? એને ગામડું જ કહી દે. અને મારી વાત તમને ગમી હોય ને તો જરા લાઈક કરજો ને આ વાત ઉપર. ચલો હવે આગળ ફરી એકવાર તમને માપદંડ યાદ કરાવી દઉં કે ભારતમાં કોઈ પ્રદેશને શહેર કહેવા માટેના માપદંડ કયા કયા છે. તો એક તો કુલ જનસંખ્યા 5000 થી વધુ હોય, પછી વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 થી વધુ હોય અને કામ કરનારા લોકોના 75% થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. ઓકે, હાલો આગળ વધવું છે. હવે આગળ પ્રશ્ન ભણાવું એ પહેલા મારા વાલા વિદ્યાર્થીઓ, તમે વાલા છો તો વાલા રહેવું હોય તો હવે એક કામ તમારે કરવું પડશે. મેં તમને હાલ જે બી પ્રશ્નો ભણાવ્યા તમને લાગે છે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મારી ભણાવવાની રીત તમને ખબર પડે છે. બીજું કે હજુ તમારે આવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વધારે પ્રેક્ટિસ કરવી છે વિડીયોના માધ્યમથી. તો બધા વિડીયો તો યુટ્યુબમાં હાલ આવવાના નથી. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષામાં પાસ થવા માંગે છે અથવા તો સારી તૈયારી કરી અને પોતાની પરીક્ષાને બેસ્ટ અને સારો સ્કોર કરવા માંગે છે, ભૂગોળમાં તમે 90, 95+ ક્રોસ કરવા માંગો છો, તો તમારે સારા માર્ક્સ મેળવવા માટે આપણે આજે તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. કારણ કે એપ્લિકેશનની અંદર અહીંયા જેવો મેં ડેમો વિડીયો તરીકે એક વિડીયો મૂકેલો છે એવા તમને એપ્લિકેશનની અંદર 6 વિડીયો મળવાના છે વિભાગ C ના. હા, આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં 5 વિષયનો પેપર સેટ છે. એ 5 વિષયમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 5 વિષયના તમને પેપર સેટ મળશે. પેપર સેટની અંદર દરેક વિષયના 6 પ્રશ્નપત્ર છે અને 6 પ્રશ્નપત્રનું વિભાગ A નું સોલ્યુશન વિડીયોના માધ્યમથી કરાવ્યું છે, B નું સોલ્યુશન અને વિભાગ C નું સોલ્યુશન પણ આવી જ રીતે તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ જ રીતે વિભાગ C નું સોલ્યુશન વિડીયોના માધ્યમથી આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં મેં કરાવેલું છે. તમારે આ જે પેપર સેટ ખરીદવો હોય તો પેપર સેટની પ્રાઇસ માત્ર ને માત્ર 249 છે.
249 તમને 5 વિષય મળી જાય છે. તો રાહ કોની જોવો છો? બેઠે બેઠું પેપર તમારી બોર્ડની પરીક્ષાનું તમને મારા આ પ્રશ્નપત્રમાંથી મળી જવાનું છે. કોઈ જગ્યાએ ખોટા ફાંફા માર્યા વગર ફટાફટ તમે આપણો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફટાફટ તમે આ કોર્સ પરચેજ કરી, પેપર સેટ પરચેજ કરી અને ભણી શકો છો. વિશ્વાસની અને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. 1000% ગેરંટી સાથે તમને આમાંથી બોર્ડનું પેપર મળી રહેશે 100%. ફટાફટ, ટાઈમ બહુ ઓછો છે, ફટાફટ તમારી તૈયારીને બેસ્ટ બનાવો. આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ચાલો ફરી પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. જે વિદ્યાર્થી પેપર સેટ નથી ખરીદ્યો એ અહીંયા ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકે છે. ચાલો હવે પ્રશ્ન નંબર આપણો છે 38. વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. પ્રશ્ન સારો છે, પૂછાય એવો પ્રશ્ન છે. 8મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે કે ભાઈ વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. પહેલા તો તમારે વસાહતની વ્યાખ્યા યાદ રાખવાની છે, જે મોસ્ટ આઈએમપી છે. 1000% મોસ્ટ આઈએમપી વિભાગ બી માં પૂછાવા લાયક છે કે વસાહત એટલે શું? તો રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. વસાહતની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. શું કીધું? રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે તૈયાર કરી લેજો. ઓકે, ચાલો વ્યાખ્યા તમને યાદ આવી ગઈ. તો હવે હું આગળ જાઉં. રહેઠાણોના સમૂહને વસાહત કહે છે. માનવ વસાહતો 2 પ્રકારની છે. વર્ગીકરણ કરવાનું કીધું છે એટલે વર્ગીકરણ કરવું પડશે. માનવ વસાહતના 2 પ્રકાર છે. કયા કયા? એક પ્રકાર છે સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત અને બીજા નંબરે છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત. આ માનવ વસાહતના ભાઈ 2 પ્રકારો છે. એક નંબરમાં સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત અને બીજા નંબરમાં છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત. હવે આ 2 પ્રકારોમાંથી આ જે સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત છે આનાય પાછા 2 પ્રકાર પડે છે. એવું? તો કે હા. માનવ વસાહતના 2 પ્રકાર છે. એક સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત અને બીજા નંબરે છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત. હવે એમાંથી પણ સામૂહિક અથવા કેન્દ્રીય વસાહતના 2 પ્રકાર પડે છે. જો કીધું છે અહીંયા કે સામૂહિક અથવા કેન્દ્રીય વસાહતના પણ 2 પ્રકાર છે. કયા કયા? તો એક નંબરે ગ્રામીણ વસાહત અને બીજા નંબરે શહેરી વસાહત. આ તો જો કે તમને યાદ રહી જાય એવું છે, આમાં કંઈ અઘરું પણ નથી. ખાલી વસાહતોનું વર્ગીકરણ, વસાહતના 2 પ્રકાર લખવાના છે. એમાંથી સામૂહિક અને કેન્દ્રીય વસાહતના પાછા 2 પ્રકાર છે અને એ પ્રકાર તો યાદ રહી જાય, ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. ભાઈ પ્રશ્ન પૂછાવા લાયક છે, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો જરા. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 39 છે. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ જણાવો. ભૂમિ એટલે ભાઈ જમીન. જમીન સાથે જોડાયેલી સમસ્યાઓ તમારે જણાવવાની છે. ચાલો જણાવી દઈએ છીએ. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ નીચે પ્રમાણે છે. કઈ કઈ છે? એક નંબરે ખેતી લાયક જમીનમાં ઘટાડો. ભૂમિ એટલે જમીન સાથે ભાઈ કઈ કઈ સમસ્યાઓ જોડાયેલી છે? તો જમીનની અંદર પહેલા તો ખેતી લાયક જમીનમાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. બીજું, અતિ સિંચાઈથી ક્ષારીકરણ. જો ખેતરની અંદર જમીનમાં વધારે સિંચાઈ અથવા વધારે પાણી પાવામાં આવે તો ક્ષારીકરણ થાય છે. ક્ષારનું પ્રમાણ વધે છે જમીનમાં. પહેલા તો ખેતી લાયક જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે. ધીમે ધીમે અત્યારે નવી બિલ્ડિંગો બને છે, નવા મોલ બને છે, નવા સ્ટેડિયમ બને છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એવું તો ઘણું બધું બને છે. કોમ્પ્લેક્સો નવા બને છે. એના લીધે ખેતી કરવાની જે જમીન હોય એ જમીનની અંદર શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. બીજું, અત્યારે જો વધારે સિંચાઈ કરવામાં આવે તો જમીનનું શું થાય છે? ક્ષારીકરણ થાય છે. પછી જમીનનું થતું ધોવાણ. અત્યારે હાલ જમીનનું ધોવાણ પણ વધી રહ્યું છે, તો આ જમીન સાથે સંકળાયેલી સમસ્યા જ કહેવાય. બીજું, નિર્વનીકરણ એટલે હાલ મેં વાત કરી ને કે અત્યારે જમીનો બધી વેચી દેવામાં આવે છે ને એના ઉપર નવું વસ્તુ બનાવવામાં આવે છે. પછી સઘન ખેતી. શું? સઘન ખેતી
જે એવી જમીન હોય એ જમીન ઉપર એને નવસાધ્ય કરી અને એના ઉપર ખેતી કરવામાં આવે છે. તો આ બધી ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે. ખાસ યાદ રાખવાની છે કે ખેતી લાયક જમીનમાં ઘટાડો થઈ ગયો છે, અતિ સિંચાઈથી ક્ષારીકરણ, જમીનનું થતું ધોવાણ, નિર્વનીકરણ અને સઘન ખેતી. આ 5 જે સમસ્યાઓ છે એ ભૂમિ સંસાધન એટલે કે જમીન સાથે જોડાયેલી સમસ્યાઓ છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 40. સારણીકરણ વિશે માહિતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરનો, વારંવાર પૂછાય છે. તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. સારણીકરણ એટલે શું? હવે સારણીકરણ એટલે તમને ખબર હશે કે આ ચેપ્ટર જે આપણું છે એમાં આપણે માહિતી એકઠી કરીએ છીએ. માહિતીને શું કરીએ છીએ? એકઠી. તો એકઠી એટલે ભેગી. એકઠી કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીને જુદી તારવવામાં આવે છે. હવે આપણે કોઈ પણ માહિતીને એકઠી કરી, ચાલો માની લો કે આપણે વસ્તી ગણતરી કરતા હતા, વસ્તી ગણતરીના આંકડા આપણી જોડે છે, આપણી જોડે વસ્તી ગણતરીની માહિતી છે. તો એકઠી કરેલી કુલ માહિતીમાંથી જરૂર હોય તે મુજબની માહિતીને જુદી તારવવામાં આવે છે. આપણી જે જરૂર છે એ માહિતીને આપણે શું કરીશું? જુદી તારવી લઈશું. માની લો ચલો મારી જોડે 5 વિદ્યાર્થીઓ છે ને 5 વિદ્યાર્થીઓની માહિતી મેં લાવી છે કે ગણિત છે, પછી વિજ્ઞાન છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે. 5 વિદ્યાર્થીઓ છે ને સામે 5 વિષય છે, સામાજિક છે. તો આ 5 વિદ્યાર્થીઓ એમને આ 5 વિષયમાં કેટલા માર્ક આવ્યા એની મેં માહિતી ભેગી કરી. તો એકઠી કરેલી કુલ માહિતીમાંથી હવે મેં આ બધી માહિતી ભેગી કરી, આમાંથી મારે જરૂર હોય, ચાલો માની લો કે મારે 3 વિદ્યાર્થીઓની જરૂર છે, ભલે 5 વિદ્યાર્થીઓની માહિતી લઈ છે મેં, પણ મારે જરૂર છે 3ની. તો એમાંથી જરૂરી હોય તે માહિતીને હું શું કરીશ? જુદી તારવીશ. આ 5 વિદ્યાર્થીઓની માહિતી લઈ એમાંથી પાછી 3 વિદ્યાર્થીઓની માહિતીને હું શું કરીશ? જુદી તારવીશ. અને આ 3 વિદ્યાર્થીઓની માહિતીને હું વિશિષ્ટ સ્વરૂપમાં હું ગોઠવી દઈશ. તો આ પ્રક્રિયાને શું કહેવાય? સારણીકરણ કહેવાય. ખબર પડી? વ્યાખ્યા તો આટલી જ છે, આટલા સુધીની જ વ્યાખ્યા છે કે સારણીકરણ વિશે માહિતી આપો. આ સારણીકરણની વ્યાખ્યા છે, પણ આ લખવું બહુ જરૂરી છે. એકઠી કરેલી કુલ માહિતીમાંથી મેં માહિતી ભેગી કરી, એમાંથી જરૂર હોય તે માહિતીને જુદી તારવવામાં આવે છે. એમાં મારે જેની જરૂર છે એને હું જુદી તારવીશ. બીજું, મેં જે જુદી તારવી તે માહિતીને હું વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવી દઈશ. તો જુદી તારવેલી માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સારણીકરણ કહે છે. રેડી? તો કે હા રેડી. હવે તેને માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. હવે આ માહિતી મેં લાવી 3 વિદ્યાર્થીઓની, તો ચલો હું એક કોઠો તૈયાર કરીશ કે આ મેં સરસ મજાનો કોઠો બનાવ્યો. હવે આમાં 1 નંબરનું વિદ્યાર્થી, 2 નંબરનું, 3 નંબરનું, અહીંયા હું વિષય લખી દઈશ. ચલો ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સામાજિક, એમ. પછી આવી રીતે મસ્ત કોષ્ટક બનાવી દઈશું. તો જો કીધું છે કે તેને માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો, જેટલી જરૂર હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. અને એકઠી કરેલી માહિતીને સમાવવા માટે, જો મારે માહિતી મેં સરસ મજાનો જોજો આવો કોઠો બનાવ્યો, આ કોઠો બનાવ્યો. રેડી? તો કે હા રેડી. ચલો હવે મેં આ સ્તંભ બનાવી દીધા છે. શું? ઊભા સ્તંભ તો બનાવ્યા. આડી લાઈન બનાવવું એને કહેવાય હરોળ. તો એ એમ કીધું છે જો કે એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ એટલે બેટા આડી લાઈન, અને સ્તંભ એટલે ઊભી લાઈન. તો હરોળ અને સ્તંભના માળખાની હું શું કરીશ? જો એ કીધું છે હરોળ એટલે આડી લાઈનો, સ્તંભ એટલે ઊભી લાઈનો. તો એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને વરોળ નહીં હો ભાઈ, હરોળ. તમે વરોળ ના કહેતા, હું હરોળ કહું છું. તો હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને, જો જે આંકડાકીય માહિતીની હતી એને સારણીમાં ગોઠવી, આ સારણી તૈયાર કરી. આ સારણીમાં હું અહીંયા વિદ્યાર્થીઓનું નામ લખી દઈશ, અહીંયા 1, 2, 3 જે વિદ્યાર્થીઓ હોય, પછી અહીંયા વિષય લખી દઈશ, અહીંયા ગુણ લખી દઈશ. ખબર પડે છે? હા, એવી રીતે. તો આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. હવે આને હું શું શીર્ષક આપીશ કે પ્રથમ વિદ્યાર્થીમાં જે પહેલા, બીજા, 3જા નંબરે આવેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ, હું એવી એને શું આપી દઈશ? શીર્ષક આપી દઈશ. બસ આને કહેવાય સારણીકરણ.
લખી શકો છો, કાંઈ અઘરું નથી, એકદમ સહેલો પ્રશ્ન છે ને આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે ભાઈ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાય છે, વારંવાર તૈયાર કરી લેજો. હાલો પછી પ્રશ્ન નંબર આપણો 41 છે. ચાલો 41માં કહ્યું છે ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હવે ટપકું પદ્ધતિ, પહેલા તો નકશો હોય, નકશામાં આપણે ટપકા પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે તૈયાર કરી લેજો. દરેક વિદ્યાર્થીને ખાસ કહું છું કે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે એટલે તૈયાર કરી લેજો. ચલો, ટપકા પદ્ધતિ માત્રાત્મક પદ્ધતિ છે. ટપકા પદ્ધતિ કેવી છે? માત્રાત્મક છે. નકશામાં ટપકાનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખાલી 2 બાબતો ધ્યાનમાં રાખવાની છે. વિભાગ સીમાં વધારે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે પ્લીઝ ખાલી 2 લીટીઓ યાદ રાખવાની છે કે ટપકા પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે શું કરવાનું. તો જે સ્થળે વાસ્તવિક રીતે નદી હોય, તળાવ હોય, જંગલ કે અન્ય બિનવસવાટી વિસ્તાર હોય ત્યાં ટપકું મુકાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. હવે માની લો, ચલો ભાઈ મારી જોડે કોઈ નકશો છે, નકશાની અંદર હું કોઈ વિગત દર્શાવું છું, નકશાની અંદર હું કોઈ વિગત દર્શાવવા બેઠી છું, તો તમે જ્યારે પણ જે વિગત દર્શાવતા હોય એમાં જે જગ્યાએ નદી આવે ત્યાં ટપકું ના મુકાય, કારણ કે નદી હોય ત્યાં વસ્તી ના રહેતી હોય, નદીમાં વસ્તી રહે ના. તળાવ હોય, જંગલ હોય, હું કોઈ વસ્તી દર્શાવું છું કે એ ભાઈ અહીંયા આ પ્રદેશમાં વસ્તી છે, અહીંયા વસ્તી છે, અહીંયા વસ્તી છે, તો એ જગ્યાએ ટપકું ન મુકાય. ટપકું એ વસ્તી બતાવતું હોય. ટપકું શું બતાવે? વસ્તી બતાવતું હોય. તો ભાઈ નદી હોય એ ટપકું ના મુકાય, નદીમાં વસ્તી ના રહેતી હોય. સમજણ પડે છે? એટલે જે જગ્યાએ નદી હોય, તળાવ હોય, જંગલ હોય કે અન્ય બિનવસવાટી વિસ્તાર હોય ત્યાં ટપકું મુકાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે વાત પૂરી. આટલું ખાલી. તળાવ, નદી, જંગલ અને બિનવસવાટી વિસ્તાર એટલે જ્યાં કોઈ રહેતું ના હોય ત્યાં તમે ટપકું મૂકો કે વસ્તી હોય છે તો ખોટું પડે ને ભાઈ. તો એ જગ્યાએ ટપકું મુકાય નહીં, તેનું શું રાખવું? ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું, ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખવો. હવે હું એમ કહું કે હું ગુજરાતમાં વસ્તી બતાવું છું, કઈ જગ્યાએ? ચલો, આવડતું નથી ગુજરાતનો નકશો પણ તમે સમજી લેજો. આ ગુજરાત છે ને, ગુજરાતમાં મારે વસ્તી બતાવી છે, 6 કરોડ ઉપર વસ્તી છે ગુજરાતમાં, મારે વસ્તી બતાવી છે. પ્રત્યેક આ ટપકું મૂક્યું તો એક ટપકું એટલે 10 લાખ વસ્તીનું નિર્દેશ કરતું હોય, તો તમે જે રીતના હોય તે રીતના. તો હવે હું મારે ગુજરાતની વસ્તી બતાવી છે તો ગુજરાતનો નકશો મારે લઈને બેસવું પડે. એટલે કીધું છે ટપકું મૂકતી વખતે જે તે પ્રદેશનો શું લેવાનો? પ્રાકૃતિક નકશો લેવાનો. હવે ભાઈ મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈ અહીંયા છે ને, તો જે જગ્યાએ નદીઓ આવતી હોય, પછી જે જગ્યાએ તળાવ હોય એ જગ્યાએ ટપકું ન મુકાય. ટપકું મૂકો તો એવું લાગે કે અહીંયા વસ્તી છે, તો તળાવમાં ક્યાંથી વસ્તી હોય? એટલે ખાસ ધ્યાન રાખવાનું, નકશો લઈને બેસવાનું. તો 2 બાબતો ખાલી ધ્યાનમાં રાખવાની. ટપકા પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે ખાલી કઈ બાબતો? 2 જ બાબતો ધ્યાનમાં રાખવાની. જે તે પ્રદેશનો નકશો લઈને બેસવાનો, તળાવ હોય, નદી હોય, જંગલ હોય અને બિનવસવાટી વિસ્તાર હોય ત્યાં ટપકું મૂકવું નહીં. સમજ્યા? વાતમાં ખબર પડી? હાલો આગળ વધુ. લાસ્ટ ક્વેશ્ચન આપણા વિભાગ સી નો. GLSS કેસી આવ્યું? GIS મારા વાલાઓ, GLS નહીં. અહીંયા જરા મિસ્ટેક થઈ છે લખવામાં, પણ અહીંયા GIS આપેલું છે એટલે વાંધો નહીં આવે. GIS પ્રણાલીની ઉપયોગિતા જણાવો. પ્રશ્ન પૂછી લે તો પછી લખવો પડે કે GIS પ્રણાલીની ઉપયોગિતા. GIS પ્રણાલીની ઉપયોગિતા. તો GIS પ્રણાલી બાંધકામમાં ઉપયોગમાં આવે છે, જાહેર આરોગ્યમાં ઉપયોગમાં આવે છે, ગુનાખોરી, દયા, કુછ તો ગડબડ હે દયા, કોઈ ગુનો કરે ગુનાખોરીમાં, પછી રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રની સુરક્ષા કરવા માટે, ટકાઉ વિકાસ, વિકાસને ટકાવવા માટે, કુદરતી સંસાધનો શોધ માટે, ભૂદર્શક પરિવહન, પરિવહન કરવા માટે, અને જાહેર સુવિધાઓના સ્થાનીયકરણ માટે ઉપયોગી છે. આ તમારે યાદ રાખવાનું છે કે GIS પ્રણાલી કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે. પહેલા તો બાંધકામમાં, જાહેર આરોગ્યમાં, ગુનાખોરીમાં, રાષ્ટ્રીય સુરક્ષામાં, ટકાઉ વિકાસમાં, કુદરતી સંસાધનો, ભૂદર્શક પરિવહન ને જાહેર સુવિધાઓના સ્થાનીયકરણ માટે ઉપયોગી છે. યાદ રાખી લેજો, પ્રશ્ન પૂછાય છે. GIS પ્રણાલી ખૂબ જ પૂછાય છે આ ચેપ્ટરમાંથી, તો પ્રશ્નને જરા તૈયાર કરી લેજો. હાલો 42 ક્વેશ્ચન મસ્ત ટીપટાપ ભણાવી દીધા છે. વિડીયો
તેમાં યુટ્યુબમાં મૂકી દીધો છે. જો તમને જરા વિડીયો મારો હેલ્પફુલ લાગતો હોય તો વિડીયોને લાઇક શેર કરી અને જરા સારી એવી કોમેન્ટ કરતા રહેજો. અને ખાસ જે વિદ્યાર્થીઓ દિલથી અને દાનતથી વ્યવસ્થિત તૈયારી કરી અને પાસ થવા માંગે છે, સારો સ્કોર કરવા માંગે છે, સારી ટકાવારી, સારા માર્ક લાવવા માંગે છે, તો પેપર સેટ પરચેજ કરી અને તમે તૈયારી કરી શકો છો. ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો અને મોજ કરતા રહો.